ડીજીપી વિકાસ સહાયના આદેશ મુજબ સમગ્ર ગુજરાતમાં જુદા જુદા ગુના કરનાર આરોપીઓની ઓળખ કરી દરેકને એક યુનિક આઈડી આપીને દરેક ઓફેન્ડર ઉપર તેના મેન્ટર તરીકે એક પોલીસકર્મીની નિમણૂક કરવામાં આવી છે। આ પોલીસકર્મીઓ તે ઓફેન્ડરની સંપૂર્ણ ગતિવિધિ પર વોચ રાખી ફરીથી તે ગુનો ન કરે કે કોઈ ગુનો કરવાની તૈયારી કરે તેની તકેદારી રાખવાની હોય છે। આ પ્રોજેક્ટ હેઠળ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી થઈ રહી છે। આ કાર્યવાહી હેઠળ વલસાડ જિલ્લા એસઓજી પોલીસને વાપીના ચણોદ વિસ્તારમાંથી 44 કિલોથી વધુનો ગાંજો ઝડપી પાડ્યો છે। આ સાથે જ 13 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે। એસઓજી ટીમને મેન્ટર પ્રોજેક્ટ હેઠળ રામ અવતાર સુમન ગુપ્તા નામના આરોપી જે અગાઉ પણ એનડીપીએસના ગુનામાં ઝડપાયો હતો, જેને લઈને તેના ઉપર સતત વોચ રાખવામાં આવી હતી। છેલ્લા ઘણા સમયથી આ આરોપીની શંકાસ્પદ હિલચાલને લઈને એસઓજી પોલીસ દ્વારા તેના પર નજર રાખવામાં આવી હતી। રેડ દરમિયાન ઘર બહાર લક્ઝુરિયસ કારમાં તપાસ કરતા 2 ડ્રમમાં શંકાસ્પદ પદાર્થ ભરેલો હતો, જેની એફએસએલની ટીમે તપાસ કરતા ડ્રમમાં ભરેલો પદાર્થ ગાંજો હોવાનું બહાર આવ્યું હતું। આ મામલામાં પોલીસે 44 કિલો ગાંજાનો જથ્થો, રોકડા 1 લાખ રૂપિયા સહિત મોંઘા મોબાઈલ અને લક્ઝુરિયસ કાર મળી રૂપિયા 13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। અને આ જે આરોપી છે રામ અવતાર અંતુસાવ ગુપ્તા, એની પર પણ મેન્ટર મૂકવામાં આવેલો હતો અને આ રામ અવતાર અંતુસાવ ગુપ્તાની છેલ્લા એકાદ મહિનાથી શંકાસ્પદ જે એનું વર્તન છે, એની જે શંકાસ્પદ હિલચાલ હતી, એની ઉપર પોલીસ ઇન્સ્પેક્ટર અર્જુનસિંહ રોઝને ધ્યાન આવ્યું હતું અને એના આધારે એમણે એસઓજીના કોન્સ્ટેબલ્સ મહેન્દ્રદાન જીલુભા અને અન્ય કોન્સ્ટેબલોને આની ઉપર વોચ રાખવા કહ્યું હતું અને એના આધારે રામ અવતાર અંતુસાવ ગુપ્તા જે ડુંગરામાં એક ફ્લેટ ભાડે રાખીને રહે છે, એની પાર્ક કરેલી સ્કોડા ઓક્ટાવિયા ગાડીમાંથી 44.222 કિલો ગાંજો, જેની કુલ કિંમત 4,42,000 જેટલી છે, એ ગાંજો પકડી પાડવામાં એસઓજીની ટીમને મોટી સફળતા મળી છે। આ આરોપી રામ અવતાર અંતુસાવ ગુપ્તાની પાસેથી આ 4,42,220 રૂપિયાનો જે ગાંજો છે 44 કિલો ઉપર, એની સાથે સાથે આ ગુનાના કામે એની પોતાની જે સ્કોડા ઓક્ટાવિયા કાર સાથે હીરો એક્સ્ટ્રીમ મોટરસાઇકલ અને એ ઉપરાંત 1,14,000 રૂપિયા રોકડા પણ એની પાસેથી મળી આવેલા છે।